જઈ રહ્યા છીએ ગાયની નીણ ભરવા. બોલો તમે કાંઈ. ગુડ મોર્નિંગ મારા મિત્રો. જેમ કે અમે રસ્તા ઉપર હવે હાઈવે ઉપર ચડી ગયા છીએ. અમે જાય છીએ જડેશ્વર. વાંકાનેરનું ગામ જડેશ્વર, અહીંયા નીણ ભરવા જાય ગાયો માટે. તો અમે બે માણસ સવારથી નીકળી ગયા છીએ. કાલે મેં ફેસબુકમાં એક ફોટો મૂક્યો હતો કે હું ગાય માટે કાલ સવારે નીણ ભરવા જાઉં છું. તો ખરેખર અમે અત્યારે નીકળી ગયા છીએ. અને અમારા વિડીયો બનાવવાનું માધ્યમ તો એક જ છે કે ગાયોની સેવા અમે સારી રીતે કરી શકીએ, એને ફૂલ સપોર્ટ મળી રહે એ માટે અમે વિડીયો બનાવી છીએ. આ કયો રોડ કહેવાય? જો એ મને નથી ખબર. સનાડા બ્રિજ. સનાડા બ્રિજ. સનાડા જો. અને આપણે જઈ છીએ ક્યાં? જડેશ્વર. ગાયની નીણ ભરવા. અહીં હે ને મસ્ત શક્તિમાનું મંદિર છે. જો એની ધજા દેખાય. ત્યાં જઈ અને નીણ તો ભરવા રહીશ ને. તો એ તો ભરું જ ને. ગાડી ન કરીએ માણસો નો હોય તો આપણે ભરવાની થાય છે. હો હા, તેને ઓનલાઈન થઈશું. ગાયો માટે તો પછી ગમે કરી દેવાય. સાચું, હા, ગાયો માટે ગમે કરી આપણે યાર મહેનત કરી લીધું, ભરી લીધું. અહીંથી એમાં હું હતું. હા. જો છે ને આ રસ્તો રાજકોટ જાય, આમ ગુંડડા જાય, આમ ખાનપર જાય. ચોકડી કેવાય સનાડા ચોકડી. આ સનાળા ચોક. એટલે આપણે હવે અહીંયા જઈ અને ગાયો માટે નીણ ભરી લઈ તો શું છે કે 4-5 મહિના એને ટૂંકા થઈ જાય. હવે આવે છે ઉનાળો. ઉનાળામાં ક્યાંય નીણ મળે નહીં. અને મિત્રો જેટલી બને એટલી સુવિધા આપી છીએ એને. બાકી તો તમારો સપોર્ટ મળે એટલે અમને સુવિધા જ છે. એટલે એને સુવિધા મળી જ રહેશે 100%. હા, જો આ છે મેડિકલ કોલેજ મોરબીમાં પ્રથમવાર બન્યા. હો સનાડા રોડ ઉપર. સનાડા રોડ. સનાડા રોડ તો ગયો ગયો રાજકોટ આવી. આ બાજુ જો આ બની ગઈ છે. આટલી જો અડધી બની ગઈ છે મેડિકલ કોલેજ. મોરબીમાં અમારે મોટામાં મોટી મેડિકલ કોલેજ બને છે. છોકરાઓને હવે અમારે બહાર જવું ના પડે. આઈને એને સ્ટડી રહી જાય. ભણવું હોય, એજ્યુકેશન મેળવવું હોય તો આઈને મળી જાય ડોક્ટર લઈ. જોઈ લ્યો જો કેવડી મોટી છે. અહીંયા પાછળ એટલી વધે બને છે. આ બાજુ હજી કામ ચાલુ છે. જોવો તો ખરા કેવડી મોટી છે. તમે જોયું હે કાંઈ? શું હે ને હવે આ અજંતાનું કારખાનું હશે, મતલબ ઘડિયાળનું કારખાનું. આ મોટું બધું આ કારખાનું છે અજંતા ઘડિયાળનું. પુષ્કળ ઘડિયાળો બને છે અહીંયા. નવી નવી ડિઝાઇન તમે જોઈ ન હોય ને એવી. જો આ રીત આ છે અજંતા કારખાનું. ઘડિયાળ એક બનતી નથી, ઘણી બધી વસ્તુઓ ત્યાં બને છે. જો કેવડું મોટું કારખાનું છે. હા હે એને આ છે રેવાબાની વાડી. રેવાબા હા હવે આવી ને. હા. અહીંથી અમે વળવાના છીએ જડેશ્વર બાજુ. આ રસ્તો સીધો જડેશ્વર જાય છે. અને ત્યાં એક ખેતર આવવાનું છે. એ ખેતરમાં આપણે નીણ ભરવાની છે. આમ સીધી સીધી. તમે તો કઈ કયો મિત્રો, આ રસ્તો જાય છે સીધો જડેશ્વર. ત્યાં છે ને કોઠારિયા ગામ આવવાનું. અને ત્યાં અમારે નીણ ભરવાની છે ગાયો માટે. મેં આ રસ્તો કોઈ દી જોયો નથી. જડેશ્વર તો ઘણી વાર ગયા છે, પણ આ રસ્તો આજ પહેલી વાર જાય. હવે જોઈએ હવે કેવો છે રસ્તો. આ બાજુથી નથી ગયા ને? હા,
બાકી આપણે વાંકાનેર બાજુથી આવી. હા વાંકાનેર બાજુ ઘણી વાર ગયા. અહીંયા વાડીઓ કેવી સરસ છે જો. અહીંયા શાંતિનું છે ને ટિફિન લેવું હોય ને અને ક્યાંક એવી જગ્યા હોય ને સારી તો અહીંયા બેહીને છે ને ભોજન કર્યું હોય ને મગફળીનો ભૂકો પડ્યો હતો. તો મજા આવે હો. એસી કરતાંય પણ સરસ ઠંડી ઠંડી હવા આવતી હોય. જો કેટલું મસ્ત વાતાવરણ. જો મગફળીનો ભૂકા પડ્યો. હવે હે ને અમારે મગફળીનું પાનું ભરવાય આવવું પડશે. હા ગાયું રાખી એટલે અમારે જાહેર ભરવા જઈએ અત્યારે પછી થોડોક ટાઈમ પછી પાનું ભરવાનું ત્યારે બીજે રસ્તે જઈશું. ઈ રસ્તો બતાવશું તમને હો. જો મિત્રો આ હળમતિયા ગામ આવી ગયું. અમે ત્યાં પહોંચી ગયા છે. હવે હે ને જડેસર પહોંચવામાં થોડીક જ વાર છે. લગભગ કેટલા કિલોમીટર હશે? 7-8 કિલોમીટર છે. હવે નહીં વાંધો. હવે બસ હવે પહોંચવાની તૈયારી. જો આ હળમતિયા ગામ. હળમતિયા પાલનપુરનો મેળો ભરાય છે ને ઈ જ આ હળમતિયા. તમે નથી જોયું? મને ભૂલાઈ ગયું. જોયું તો હે. હા તો ઈ જ આ. અહીં આવવું જોઈએ મેળો કરવા. પાલનપુરનો મેળો. હા મસ્ત મેળો ભરાય છે. આપણે તો આવ્યા એમ તો મને ભૂલાઈ ગયું. એવું છે? હમ. હું આવી છું. આપણે બધા નતા આવ્યા? મને કાંઈ ખબર નથી. હા જો આવી હળમતિયા લઈ દીધું. આજે પાલનપુર હે ને? પાલનપુરની જગ્યા હવે આગળ આવશે. હા આ રસ્તે આવે કા? હા. હા હવે યાદ આવ્યું. અહીંયા પાલનપુરનો મેળો ભરાય છે અને હમણાં જો એની જગ્યા આવશે. અહીં ઢોરા જા જાઓ. દેશી ગામ રહ્યું ને, હા જો ચરવાનો ચરવો મળી રહ્યો. જર્સી ઘાસ હા એટલે કેવી જા પાલનપુરની જગ્યા આવી ગઈ. જો એને મંદિરની ધજા દેખાય. ભાઈ ભાઈ જય પાલનપુર. અહીં એવો સરસ મેળો ભરાય. ભાદરવી નોમનો કા? હા હા ભાદરવી નોમમાં અહીં મેળો ભરાય. ઘણા લોકો અહીં મેળામાં આવે એના જગ્યાએ દર્શન કરવા આવે. જો આવી ગયું એનું મંદિર. આ છે પાલનપુર દાદાનું મંદિર. દાદા જ કહેવાય. હા પાલનપુર દાદા. જો હે હા હા. એના નામ કા પાલનપુર તરીકે ઓળખાય. ઘણું મોટું હો. હમ. આ પછી શું તળાવ છે? પાલનપુરની જગ્યા હશે ને કઈ ખબર કે નથી. પાલનપુર? એમ માણા કે પાલનપુર નો વેરા જાવું એવું સાંભળ્યું છે. રામદેવ પીર હોય કે પાલનપુર ખબર નથી. જો આ સરસ જગ્યા હોય એમ તો જો છોકરા આવ્યો તો મજા આવે. આ બાજુ છોકરા કે લા પપ્પા અમારે નથી આવું, તમે નીણ ભરી આવો. મારા ગોતીડા પાકા હો. પપ્પા કે તમે બે મમ્મી પપ્પા આયલા જાવ, અમારે નથી આવું. જો જડેશ્વર દેખાય. તમને નહીં દેખાય, થોડુંક છેટું છે પણ અમને દેખાય. નવા કોઠાનો રસ્તો ઓલો નહીં ગયો હોય ને રસ્તો હોય તો અમારે છે ને નવા કોઠારિયા જવાનું છે. અહીંયા વાડી છે, અહીંયા અમારે જાય લેવાની છે ગાયું માટે. હવે થોડુંક છેટું છે. ક્યાંથી વળવાનું જડેશ્વર તો દેખાય હારી. એવું છે? હાલો મિત્રો, અમે આવી ગયા છીએ જો ખેતરમાં ભરવા માટે સૂકી નીણ. જો આગળ આપણી ગાડી હમણાં ભરે છે. આના પછી વારો છે. આ ગાડી ભરે ને પછી અમારો વારો છે. હા હે આમ તો જો પાણી કેટલું ચોખ્ખું એમ. પીવાની ઈચ્છા થઈ જાય એવું હો. જો તમે મારો સીન લ્યો. હા તમારું સીન અમે લઈ લઈએ. ચાલો જો ક્યાંથી આવવું પડે? આગળ આગળ હાલો. ચોખ્ખું આ જે પવન એમાં જે હવા લાગે ને એટલે ઉપરથી એને પાણી તાજું રહે
હેલર આવે ને એટલે તો દેખાય ચોખ્ખું કાચ જેવું પાણી છે. આ જો હું હાથ નાખું તો ચોખ્ખું દેખાય હા ચોખ્ખું પાણી છે કાચ જેવું. હા હે અહીંયા તો આવે માણસો એને મોજ આવી જેવું છે. ના હા લપે એવું ઊંડું એવું એમ તો એમ તો દેખાય તો હે હા કઈ લખાય કાંઈ નહીં નથી જવું એમ. કાંઈ ખોટ થાય કાકડી છે ને એટલે ઓલી મોલી હોય ને તો થાય. કેવું સરસ પાણી તો જો કેટલું ક્લીન. આમ સીધી ઊંડી જ ખાડી છે નહીં જો. હાલો હું તમને છે ને એક સરસ ફૂલનું ઝાડવું દેખાડું. જુઓ તમે બધા મારી પાછળ જોજો. જો આ જે રહ્યું ને ઝાડ મસ્ત ફૂલના છોડ જેવું મસ્તીનું ઝાડ છે. નીચે છે ને પિંક કલરનું થડ જેવું છે મતલબ, અને ઉપર છે ને વ્હાઈટ અને પિંક ફૂલડા જેવા મસ્તીના છે. તમે જુઓ બધાય કોઈને ગિફ્ટમાં આપીને ગુલદસ્તો તો સરસ લાગે. જો કોઈને આપવું હોય આ ગુલદસ્તો ગિફ્ટમાં તો એ ખેતરમાં આવીને તોડી જાજો. મસ્તીનો હે ગુલદસ્તો. જો એટલા મસ્ત ફૂલ લાગે છે કે જોઈને રાજી થઈ જાય કોઈ. જો મિત્રો કેવા સરસ ગલકા છે. ગલકા ખાવાની ઈચ્છા થાય પણ આમાં કાંટા પણ લાગે, અને આનાથી હે ને લોહીના ટકાવારી વધે. જે કોઈને લોહીના ટકાવારી ઓછી હોય તો એને આ ખાવા માટે બેસ્ટ છે. જો મિત્રો હવે છે ને આના કાંટા કાઢવાના છે અને પછી ખાવાનું છે. કાંટા તો કાઢવા પણ મને લાગી જશે. હા હા આ લાગી ગયું. હાલો ફ્રેન્ડ, જો અમે હે ને આ ગાડીનું ભર ભરી લીધું છે જાહેર, અને જઈએ હવે રિટર્ન પાછા અમારા ગામ લક્ષ્મીનગર. જો આખી ગાડી હિંચકાવીને ભરી છે. જો અમારા ગામ જઈએ પાછા લક્ષ્મીનગર. હાલો પી જાઓ. હાલો હાલો આવતા રહ્યો. તમે અંદર આવતા રહ્યો. હાલો હવે આપણી ગાડી ભરાઈ ગઈ છે અને હવે આપણે રિટર્ન ઘરે. ચાલો જાય છીએ હવે ઘરે પાછા. ગાડી હિંચકાવીને ભરી લીધી છે જાહેરની ગાયું ફાટું. હવે જાય ઘરે. કોઠારિયા ગામ આવી ગયું. જો